શાકભાજીથી ભરપૂર બાજરીના પુડલા અને લીલી ચટણીની રેસીપી ચાલો ફટાફટ જોઈએ. તો 1.5 કપ બાજરીનો લોટ અને અડધો કપ બેસન ચાળીએ. પછી તેમાં આદુ, મરચા, લસણની પેસ્ટ ઉમેરીએ. પછી તેમાં હળદર, ધાણા જીરું, લાલ મરચું અને અજમો વાટીને ઉમેરીએ. પછી તેમાં હિંગ, મરી પાવડર અને વાટેલા ધાણા ઉમેરીએ. તેમાં મીઠું અને ગરમ મસાલો મિક્સ કરી અને તેમાં 1 કપ મેથી, અડધો કપ કોથમીર અને 3 ચમચી ડુંગળીને ઉમેરી અને મિક્સ કરીએ. તેમાં મીડિયમ ખાટું દહીં ઉમેરી અને 1 કપ પાણી ઉમેરી અને બેટર બનાવીએ. ઘણા લોકો એવું માને કે જેટલું પતલું ખીરું તેટલા સારા પુડલા, પણ જો ખીરું વધારે પતલું હશે તો પુડલા ચવડ બનશે અને જાડું હશે તો સરખું ચડશે નહીં. એટલા માટે મીડિયમ કન્સિસ્ટન્સીનું બેટર બનાવશું. હવે બેટરને રેસ્ટ આપીએ. ચટણી માટે લસણ, લીલું મરચું, આદુ, સમારેલી ડુંગળી, સેવ, મીઠું, 1/4 કપ કોથમીર, લીંબુનો રસ, જીરું અને બરફ મિક્સરમાં ક્રશ કરીએ. તેમાં 3 ચમચી ઠંડુ પાણી ઉમેરી અને ફરી ક્રશ કરીએ એટલે ફટાફટ ચટણી રેડી છે. પછી બેટરમાં પાણી ઉમેરી અને ફરી કન્સિસ્ટન્સી સેટ કરી અને 1 મિનિટ માટે ફેટીએ. તેમાં બેકિંગ સોડા અને લીંબુનો રસ મિક્સ કરીએ. બસ, હવે તો પુડલા પાથરવાના જ રહ્યા. હાથેથી એકદમ સરસ રીતે પુડલો પથરાઈ જશે. તેને બંને સાઈડ સરખો ચેરવી અને તીખી લીલી ચટણી સાથે પુડલાને એન્જોય કરીએ. તમે પણ ઘરે બનાવજો.